જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું એક એવી ઘટનાની જે જોઈને સાંભળીને તમે પણ ચોંકી જશો. જી હા, આ ચોંકાવનારી ઘટના સામે આવી છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ સ્થિત જગદંબા જીનમાંથી. ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિને થાંભલા સાથે બાંધેલો છે અને બીજા એક વૃદ્ધને 3 થી 4 લોકો દ્વારા પકડીને બાકડા ઉપર બેસાડી દોરડાથી બાંધવામાં આવી રહ્યો છે. જે વૃદ્ધને બાંધવામાં આવી રહ્યો છે, જેને ગાળો ભાંડવામાં આવી રહી છે, એ સ્વબચાવ માટે બૂમો પાડી રહ્યો છે. થાંભલે બાંધેલો બીજો વ્યક્તિ એ મારો છોકરો છે તેવું પણ તે બોલી રહ્યો છે. બે શખ્સ આ વૃદ્ધને બેફામ બીભત્સ ગાળો બાંધી રહ્યા છે. એક કહી રહ્યો છે, જા તારાથી થાય તે કરી લેજો, સાથે ધમકીભર્યા વાક્યો પણ ઉચ્ચારી રહ્યો છે. અને આ ઘટના સમયે 2-4 લોકો નહીં પણ અસંખ્ય લોકો ત્યાં મોજૂદ છે, જે વિડીયોમાં દૃશ્યમાન થાય છે. જેમની મોજૂદગીમાં આ થઈ રહ્યું છે, પરંતુ બધા જ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા છે. આ બધું કેમ થઈ રહ્યું છે, શા માટે કરવામાં આવી રહ્યું છે, થાંભલે બાંધેલ યુવાન કોણ છે અને બાકડા ઉપર જે વૃદ્ધને પકડીને બાંધવામાં આવી રહ્યો છે તે કોણ છે, એ કોણ લોકો છે જે આ તાલિબાની પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે. આ બધું જાણવા ત્યાં પહોંચેલા કેટલાક મીડિયા કર્મીઓએ આ ઘટના જ્યાં બની રહી છે એવી શ્રી જગદંબા જીનના માલિક જે 2 વ્યક્તિઓ સાથે ખૂબ જ જઘન્ય બેરહેમીપૂર્વક કહી શકાય કે તાલિબાની પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું, જુલમ ગુજારવામાં આવ્યો, એવા એક યુવાન અને તેના વૃદ્ધ પિતા તેમજ ત્યાં મોજૂદ કેટલાક લોકોના જે ઇન્ટરવ્યૂ લીધા હતા, આવો પહેલાં આપને એ બતાવી દઈએ. ખેડૂતને મારવામાં નહીં આવ્યો ભાઈ, હું તો મને મારવામાં આવ્યો છે ખેડૂત તરફ. તમારી પર હુમલો થયો? મારી પર હુમલો થયો, મારા છોકરા પર હુમલો થયો. એ ટ્રેક્ટર રિજેક્શન થયું હતું CCIની અંદર, આપણે સમજાવવા છતાં મારી પર હુમલો કરી દીધો. ભાઈ કોઈ ખેડૂતોને બાંધીને મારવાનો વિડીયો વાયરલ થયો હતો. એટલે ભાઈ દવા પીવાનું કહેતા હતા, તો દવા ના પીએ ના સારું, એને પ્રોટેક્શન માટે બાંધીને રાખ્યો હતો. એ દવા પી લે તો પાછું કંઈ બીજું લખતો થાય. અને કંપની અંદર 27 થી 28 કરોડ રૂપિયા CCIનો માલ પડેલો છે. ચાલુને અંદર કંઈ આગ બાગ લગાવી દે તો અમારી હાલત ન થાય. અને આટલું બધા ખેડૂતોનો માલ અંદર પડેલો, અંદર ટ્રેક્ટરો ટોલેલા પડેલા હોય, તેની અંદર ખેડૂતોને પણ બહુ પ્રોબ્લેમ થઈ જાય. અને કઈ જીન છે ને આ ઘટના કેટલા વાગે બની હતી? લગભગ 12ની આજુબાજુ થઈ હતી, એકદમ બાકી. અને ડર જેવું છે અત્યારે તો લાગે છે, અત્યારે તો ડર જેવું લાગે છે. આ જે ઘટના બની તે થોડી નિંદનીય છે મારવાની. એને મારી પર પહેલો હુમલો કરેલો છે. મારી જિંદગીમાં 55 વર્ષની ઉંમરમાં આવી રીતે કોઈ હુમલો नहीं करेलो. શું નામ? हितेश शाह. अपन तो क्वालिटी के हिसाब से कपास लेते हैं और क्वालिटी के हिसाब से भाव भरती है. उस हिसाब से रिजेक्शन किया है. खेडूत को भाव मंजूर नहीं था, इसलिए कुछ उसने ये किया हुआ है. नहीं, हमारे द्वारा कुछ नहीं किया गया है. हमने रिजेक्शन करके उसका जो वजन था वो पूरा करके उसको कांटे से वापस कर दिया था. તો મારા કિસને ये तो अंदर, मैं तो दूसरे जिनिंग के फैक्ट्री में राउंड पे था, तो આપકા मुझे जिम्मा है ना खेडूत? हाँ आपका जिम्मा है ना खेडूत का? नहीं, उसको बाजार समिति का भी है, कंट्रोलिंग का मेरा भी है, फैक्ट्री ओनर का भी है, सभी का है. फैक्ट्री वाले से लेना देना है, फैक्ट्री वाले को तो प्लान नहीं, करना है. नहीं, फैक्ट्री वाले की भी जिम्मेदारी, उसके कंपाउंड में स्टॉक आ रहा है, बाजार समिति भी इसका नियंत्रण करती है, उसकी भी जिम्मेदारी, सबकी जिम्मेदारी. અમે પૂછપુરાના છે, કપાસ લઈને વાંધોટ આવ્યા હતા, તો મને ભાવ ઓછો પડ્યો, તો અમે ભરતા હતા, તો તોલવા માટે પાછો પડ્યો, તો એ બાબતથી ઝઘડો થયો. તો મારા ભાઈ એમને ડોરે બાંધીને માર્યા. ને એટલે શેઠ એવું કહે છે કે જે થાય તે કરી લીજો તમારથી, અમે મોબાઈલ લેવા આવ્યા હતા. 4-5 જણા હતા બધાથી, ડોરે બાંધીને માર્યા. અમને મારા પપ્પાને ઘરે ટૂંપો માર્યો હતો. મારા પપ્પા દવા પીતી ઇજ્જતની મારે. કઈ લઈ ગયા અત્યારે? સંખેડા દવાખાના હતા સરકારીમાં, હવે ડભોઈ લઈ ગયા. અમને ભાવ ઓછો પડ્યો, હા તો એટલા માટે અમે એવું કીધું કે કપાસ તમે પાછા ભરી દો, હા. અમે બીજા જીનમાં આપવા જઈએ છીએ. હા તો ભરી દીધું ટ્રેક્ટર, પછી ખાલી હવે જેટલો ભર્યો એટલો વજન તો પાછો કરવો પડે ને અમારે. હા. એટલે એવું કહેતા હોય કે વાર લાગશે, હજી ટ્રેક્ટર ખાલી થશે, હવે અમારે બીજી જીનમાં આપવાનું તો કેવી રીતના આપવાનું? એ રીતના પછી શેઠ જબાજબી કરી નાખી, એ રીતના બબાલ થઈ હતી. અને બાંધી દીધા હતા અને બેનના બાપ દીકરોને બાંધી દીધા હતા હા. એ જીનમાં જ. એટલે હું કામ માર્યા હું કામ? એટલે મજૂર હતા અને એ શેઠ કંઈ ભાવ નહોતા ભરતા, એટલા કારણથી કંઈ બોલવાનું થયું હતું. ખેડૂત હતા? હા, ખેડૂત.
કયા ગામના ખેડૂતો? પૂછપુરા તાલુકો ટિલ્લેકવાડા જિલ્લો નર્મદા. તે કપાસ લઈને આ જીનમાં આવ્યો હતો તો જીનમાં કેવો કપાસનો ભાવ 7200 રૂપિયા ભર્યો. એટલે આ પાર્ટીને કેવો અમારા ગામના જે વ્યક્તિ જે કપાસ લઈને આવ્યો હતો એને ભાવ પોસાયો ના, એટલે ખાલી કરી નાખ્યું. ટ્રેક્ટર ખાલી કર્યો એટલે એ પાર્ટીએ કીધું કે મને કપાસ પાછો ભરી આપો. એટલે આ ભાઈએ ભરાયો કપાસ તો પછી આ અંતે કરવા માંડે ફલાણું દેખનું તો કે હમણાં નહીં તોલાય પછી તોલાશે. તો ભાઈ પછી કપાસ લઈને વેચવા કાલે જાય 5 વાગે તોલે તો પછી એના લીધે કંઈ ઝપાઝપી થઈ, બોલાચાલી થઈ. તો બંને બાપ દીકરોને અહીં ઘરે પેલા પિલ્લર પર બાંધી દીધા. પિલ્લરે બાંધી દીધા અને બધા મજૂર થઈને અને જીનના માલિકે થઈને અને માર્યો. કયા ગામ? પૂછપુરા ગામના ખેડૂત હતા, તિલકવાડા તાલુકાનું પૂછપુરા ગામ. અને કઈ દવા પીધી એવી વાત છે? અને પછી એક ખેડૂતે પછી એને ઇજ્જતની માર્યો દવા પી લીધી. અહીંયા જ પી લીધી હતી અહીંયા આગળ. અને શું નામ છે ખેડૂતનું? ખેડૂતનું દિનેશભાઈ ઈશ્વરભાઈ અને એમના છોકરો રસિક. પાળિયા દિનેશભાઈ ઈશ્વરભાઈ. કયા ગામના છો? ભોજપુરા કઈ આવ્યું? તિલકવાડા તાલુકા. હા, હું બનાવ બહેનો છે અને કઈ બહેનો છે? સાંઢોટ જગદંબા જીટમાં શું લઈને આવ્યો હતો? કપાસ લઈને. ના, હું બનાવ બહેનો તમારા જોડે? કપાસ અમારો લઈને આવ્યા હતા તો 72 ભાવ પાડતા હતા હા શિષ્યના સાહેબ. તમે કોઈ 72 અમને નહીં પોસાય એટલે અમારો કપાસ પાછો ભરી દેવો એમ. હા એટલે અમે કપાસ પાછો ભરાયો. હા પાછો ભરાવ્યો એટલે પાછો પોટેટો વજન કરવો પડે ને. હા. તો કે અમને નહીં તોલાય, અમને નહીં તોલાય. હમ. એટલે થોડી ઝપાઝપીથી પછી મારવાનું ચાલુ કર્યું. અમને બોંધી પછી માર્યો. કોણે બાંધ્યો હતો? આ હિતેશભાઈ, એના છોકરો, એના મજૂરા, કેટલા લોકો હતા હુમલો કરવા? એ 7-8 જણ હતા. ને હું બનાવમાં તમને બાંધીને માર્યો? કઈ ગાળાગાળી થઈ હતી? પંચેટી આવે તેની ડાંગથી માર્યો, ઢોલે એમ બધે માર્યો, ઢોર માર્યો છે. હાલમાં તમે ક્યાં આવ્યા? દવાખાને કયા દવાખાનામાં? એ સરકારી સંકેલા દવા પીધી હતી. કોણે દવા પીધી હતી? મેં જાતે પીધી હતી. ઇજ્જતને મારે પીવી પડી મારે. મારે ઢોર માર્યો એટલે દવા તમે જીણમાં પીધી હતી હા, કે? જીનમાં પીધી. જીનમાં દવા પીધી છતાં પાહો બાંધી દીધો. ઓલા દવા પીધી દવાખાને લઈ જાવ કે બાંધવાનો છે એમ છતાં પાહા બાંધી મેં બતાવી. શું નામ તમારું? દિનેશભાઈ ઈશ્વરભાઈ, કયા ગામનું? ભોજપુરા. તો કપાસ વેચવા આવેલ ખેડૂતનો આરોપ છે કે તેને ભાવ ઓછો પડતા તેને કપાસ પાછું આપવા કહ્યું. જીન માલિકે કપાસ પાછું ભરી આપ્યું પણ તેનો કાંટો કરવા ગલ્લા તલ્લા કરવા લાગ્યા, જેને લઈ થયેલ બોલાચાલી દરમિયાન જીનના માલિકે વૃદ્ધ ખેડૂત અને તેના પુત્રને માર્યો અને દોરડા વડે બાંધી દીધા. વૃદ્ધ ખેડૂતને લાગી આવતા તેણે દવા પી લીધી. ત્યાં મોજૂદ કેટલાક અન્ય ખેડૂતોએ પીડિત ખેડૂતની આ વાતને સમર્થન આપતા નિવેદન પણ આપ્યા છે. તો બીજી તરફ જીન માલિકનો આરોપ છે કે ખેડૂત દ્વારા પહેલાં તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ખેડૂત દવા પીને કોઈ અઘટિત કાર્ય ન કરી દે તે માટે તેને બાંધી દીધો હતો. સંખેડા તાલુકાના હાંડોદ ખાતે આવેલ શ્રી જગદંબા જીનમાં બનેલ આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાંક કોનો, કોણ ખોટું, કોણ સાચું, એક તપાસનો વિષય બન્યો છે. જો કે આટલી મોટી ઘટના અને ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા. જીન માલિકનો પોતાના ઉપર હુમલો કરાયાનો આરોપ, કપાસ વેચવા આવેલ ખેડૂત અને તેના પુત્રને બાંધીને મારવામાં આવ્યાનો આરોપ છતાં સાંજના 7:30 વાગે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. પરંતુ જે કંઈ પણ થયું તે અયોગ્ય છે, નિંદનીય છે. જો સ્થિતિ કાયદો અને વ્યવસ્થાની હતી તો જીન માલિકે તાત્કાલિક પોલીસને કેમ ન બોલાવી? ખેડૂતને થાંભલે બાંધવાનો, મારવાનો અને બેફામ ગાળો ભાંડવાનો કાયદો હાથમાં લેવાનો અધિકાર તો નથી જ. જો ખેડૂતે હુમલો કર્યો અને પોતે અસલામત હોવાનું તેમને લાગી રહ્યું હતું તો તેમણે પોલીસનો કાયદાનો સહારો કેમ ન લીધો? આ મામલાનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં જીન સંકુલમાં પોલીસની ગાડી પણ દેખાઈ રહી છે. ત્યારે હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે, કોની સામે થાય છે એ જોવાનું રહ્યું. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.